પણ હવે આગળ વાત કરીએ રાજ્યમાં એસઆઈઆરની 90% કામગીરી પૂર્ણ થઈ। જુઓ એક મોટા સમાચાર, 9 દિવસ પહેલા 90% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। રાજ્યના મુદ્દાની વાત કરીએ તો 40 લાખ મતદારોના નામ દૂર થઈ શકે છે। એસઆઈઆરની કામગીરી બીએલઓ દ્વારા કે જે ફરજ પર શિક્ષકો નિમાયા છે તેમના દ્વારા કામગીરી ઘણા સમયથી થઈ રહી છે અને હવે તેની ડેડલાઇન નજીક આવી રહી છે અને તે પહેલાં ઘણા જે મતદારો છે તેમની યાદીમાંથી તેમને હટાવવામાં આવી રહ્યા છે, જ્યાં ડબલ લાગી રહ્યા છે। તે રાજ્યમાં એસઆઈઆરની 90% કામગીરી થઈ ગઈ છે પૂરી અને આમ તો 11 ડિસેમ્બર સુધી રાજ્યમાં એસઆઈઆરની કામગીરી ચાલશે, પરંતુ 90% કામગીરી પૂરી થઈ ગઈ છે। ત્યારે માનવામાં આવે છે કે 40 લાખ લોકોના નામ મતદાર યાદીમાંથી કપાઈ શકે। રાજ્યમાં એવી 2 વિધાનસભા બેઠક છે જ્યાં 100% કામગીરી થઈ છે પૂરી। એસઆઈઆરની કામગીરી 90% થઈ પૂર્ણ, 40 લાખ મતદારોના નામ કપાઈ શકે। વિપક્ષે ઉઠાવ્યા અનેક સવાલ। એસઆઈઆર મુદ્દે 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે વિપક્ષે આખી પ્રક્રિયાને લઈને આરોપનો મારો ચલાવ્યો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સતત આખી કામગીરીને લઈને ચૂંટણી પંચ તથા સરકારને ઘેરવામાં આવી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ મોટો આરોપ લગાવતા કહ્યું કે એસઆઈઆર નામ જોડવાની નહીં, નામ કાપવાની પ્રક્રિયા છે। સાથે જ ચૂંટણી પંચ પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે જનતા મત આપશે કે નહીં તે જ્ઞાનેશ કુમાર નક્કી ન કરી શકે। સાથે જ કહ્યું કે ભાજપ પોતે બંગાળમાં એસઆઈઆર નો વિરોધ કરે છે। अब पिछले 4 दिन में बंगाल की भारतीय जनता पार्टी भी कह रही है एसआईआर गड़बड़। तो बंगाल में एसआईआर गड़बड़ है और बिहार में सही है, ये कैसे हो सकता है? एसआईआर पे जो सवाल कांग्रेस पार्टी ने उठाए, पूरे देश में उठाए। हमें इसलिए नहीं उठाए कि चुनाव जीतना है हारना है, वो अलग मुद्दा है, वो तो जनता तय करेगी। लेकिन जनता वोट दे सके या नहीं दे सके वो ज्ञानेश कुमार तय करेगा, ये संभव नहीं। આ તરફ બીએલઓની કામગીરી શિક્ષકો પાસે કરાવવામાં આવતી હોવાની વાતનો વિરોધ હજી પણ યથાવત છે। આમ આદમી પાર્ટીએ સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા પહેલા આ મુદ્દે શિક્ષકોનું સ્થાન ક્લાસમાં સૂત્રોચ્ચાર કર્યા અને નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન કર્યું। પાર્ટીનું કહેવું છે કે 70% જેટલા શિક્ષકો બીએલઓની કામગીરીમાં જોતરાયેલા છે। શિક્ષકોને કામનું ભારણ આપવામાં આવે છે જે અયોગ્ય છે। આ પ્રકારે કામગીરી ન થવી જોઈએ। કે બાળકોનું ભણતર બગડી રહ્યું છે, સરની પ્રક્રિયા થવી જોઈએ। અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સરની પ્રક્રિયામાં સહકાર આપી રહ્યા છે, પણ એ શિક્ષણના ભોગે, બાળકોના ભણતરના ભોગે બિલકુલ ના થવી જોઈએ। કોરોનામાં બાળકોના 2 વર્ષ ઓલરેડી બગડી ચૂક્યા છે। આ પહેલા સત્રમાં પણ ખાસ અભ્યાસક્રમ ચાલ્યો નથી, બીજા સત્રનો 1 મહિનો પૂરો થઈ ગયો છે, સરની પ્રક્રિયા લંબાવાય છે। આની પાછળ હજી વસ્તી ગણતરી ઊભી છે। 60 થી 70% શિક્ષકોના ઓર્ડર બીએલઓ માટે કાઢવામાં આવ્યા છે આખા ગુજરાતમાંથી। અત્યારે સમિતિમાં 1292 શિક્ષકોની અછત છે। ઘણી શાળાઓમાં 100% શિક્ષકોના ઓર્ડર બીએલઓ માટે કાઢવામાં આવ્યા છે। એક પ્રાથમિક શાળાના બાળકના પ્રાથમિક શિક્ષણમાંથી તમે 3 વર્ષ કાઢી નાખો તો એના પ્રાથમિક શિક્ષણમાં બચે શું? આ વિરોધની વચ્ચે આપને જણાવી દઈએ કે ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની ડિજિટાઇઝેશનની 90% કામગીરી પૂર્ણ થઈ છે। નવી મતદાર યાદી જાહેર થશે ત્યારે ગુજરાતમાંથી 40 લાખ જેટલા મતદારોના નામ કપાઈ જાય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે। હાલની સ્થિતિ પ્રમાણે 15,58,000થી વધુ મૃત્યુ પામેલા મતદારો છે, 21,86,000થી વધુ કાયમી સ્થળાંતરિત, જ્યારે 2,68,000થી વધુ મતદારો રિપીટેડ, એમ 40,12,000 મતદારોના નામ કમી થશે। હાલમાં 2 વિધાનસભા મત વિસ્તારમાં ડિજિટાઇઝેશનની કામગીરી 100% પૂરી થઈ છે, જેમાં બનાસકાંઠાની ધાનેરા અને દાહોદની લીમખેડા બેઠકનો સમાવેશ થાય છે। આમ હજુ પણ એસઆઈઆરની કામગીરીને 9 દિવસ બાકી છે। 11 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલશે અને પછી ડ્રાફ્ટ યાદી બહાર આવશે અને પછી છેલ્લા ફેરફારો બાદ ફાઇનલ યાદી સામે આવશે। બ્યુરો રિપોર્ટ, TV9।